ચૂંટણી માટે મતદાન યોજાય અને પરિણામ જાહેર થાય એ પહેલા જ મહેસાણા જિલ્લાના વોર્ડ નંબર 4ના તસવીરમાં દેખાતા ભાજપ ઉમેદવારનો ભાણો જિંદગીની જંગ હારી ગયો છે. આથી સમગ્ર વોર્ડમાં સન્નાટો વ્યાપી ગયો છે. કેમ કે ચૂંટણી પહેલા જ મહેસાણા જિલ્લાનો વોર્ડ નંબર 4નો ચૂંટણી જંગ લોહિયાળ બન્યો છે. વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ હુમલામાં ધીમંત ચૌધરી નામનો અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો. તો બીજી તરફ સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ઈજાઓ પહોંચી હતી. આમ ચૂંટણી વિવાદમાં હત્યા થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સાથે જ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે હાલ ગામમાં અજંપા ભરી શાંતિ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.